પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. આજે ફરીને એકવાર આ એક સુંદર સવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ આપણને પૂરી પાડી છે. પ્રભુનું ભજન કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. તેમનું વચન આપણી પાસે છે. યહોવા તમારા માટે યુદ્ધ કરશે ને તમારે સાથ રહેવું. The Lord will fight for you. You will only have to watch. Hallelujah. यहोवा आप ही तुम्हारे लिए लड़ेगा, इसलिए तुम चुपचाप रहो. ખરેખર આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર મહાન ઈશ્વર છે. જેઓ તેમના પર ભરોસો કરે છે, વિશ્વાસ કરે છે, બધાને માટે હા, દરેક જેઓ વિશ્વાસ કરે છે, ખાલી એ જ લોકો નહીં, પણ એ લોકો પણ જેઓ પ્રથમ વખત પહેલી વાર પ્રભુ પર ભરોસો કરવા માટે જઈ રહ્યા છે, બધાને માટે તેઓ કૃપાળુ ઈશ્વર છે, દયાળુ ઈશ્વર છે, પ્રેમાળ ઈશ્વર છે અને દરેકને માટે પ્રાર્થનાઓ સાંભળનાર ઈશ્વર છે. હાલેલુયા. તેઓ પ્રાર્થનાઓ સાંભળનાર ઈશ્વર છે. ખરેખર જે કોઈ તેમની પાસે જાય છે, વિશ્વાસ કરે છે, તેઓ દરેકને તેમની પ્રાર્થનાના ઉત્તર આપે છે. આપણે સાધુ સુંદરસિંહ વિશે જાણીએ છીએ ને, એમની બુક્સ વાંચજો, યુટ્યુબમાં હશે, એમની સાક્ષી હશે. તેઓ તો પ્રભુ ઈસુને બહુ ધિક્કારતા હતા. એવું કહેવામાં આવે છે કે તેમણે તેમની સ્કૂલની અંદર લાઇબ્રેરીમાં પવિત્ર શાસ્ત્ર મૂકવામાં આવ્યું હતું, તેને ફાડી નાખ્યું હતું. તેઓ બાળી નાખતા હતા. ધનાઢ્ય પરિવાર, નામચીન પરિવાર, પણ એક દિવસ તેમને સમજણ પડી કે જે તે ઉપાસના કરતા હતા એનાથી એમને કઈ શાંતિ ન હતી, કઈ પણ હાસિલ ન હતું. અને રાત્રે તેઓ વિચારતા હતા કે જો ખરેખર કોઈ ઈશ્વર છે તો મારી સામે આવે, નહીં તો હું ટ્રેન નીચે આવીને મરી જઈશ, આત્મહત્યા કરી લઈશ. અને કે અચાનક તેમની રૂમમાં પ્રકાશ થઈ ગયો. કે છે તેમણે પૂછ્યું તમે કોણ છો? કે હું ઈસુ છું. તે મને બોલાવ્યો, પણ એ તો તેમને નફરત કરતો હતો. ફરીવાર એવું કહેવાય છે કે તેઓ મરવા માટે ગયા, ત્યાં ફરીવાર તેમની સાથે વાત થઈ કે હું સાચો ઈશ્વર છું. હાલેલુયા.
અને વાલા મિત્રો, આજે પણ દરેક જેઓ તેમના પર વિશ્વાસ કરે છે તેઓ તેમના ઈશ્વર છે. જેઓ તેમને દેવના દીકરા તરીકે કબૂલ કરે છે, જેઓ તેમના પર ભરોસો કરે છે, વિશ્વાસ કરે છે, દેવના દીકરા તરીકે તેમને કબૂલ કરે છે, તે બધાને માટે તેઓ ઈશ્વર છે. હાલેલુયા. ઘણા બધા લોકોની એવી સાક્ષીઓ છે. એક અન્ય વિશ્વાસી એક સમય મારા સ્ટુડન્ટ હતા. તેઓએ પણ પ્રભુ પર ભરોસો કર્યો, પણ તેમણે કહ્યું, જો તમે ઈસુ છો તો મને તમને જોવા છે. અન્ય વિશ્વાસી, અને રાત્રે તેમણે કહ્યું, મારી રૂમમાં પ્રકાશ થઈ ગયો અને મેં એમને જોયા. મેં એમને પૂછ્યું કે કેવા હતા પ્રભુ? કે આ જે બધા ફોટા છે એવા નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઘણા બધા લોકો પાસે સાક્ષી છે. આપણે એવા ઈશ્વરના બાળકો છે, અને જ્યારે આપણે તેમની પાસે જઈએ છીએ, વિશ્વાસથી જઈએ છીએ, ત્યારે તેઓ આપણું સાંભળે છે. હાલેલુયા. આપણી પ્રાર્થનાઓને તેઓ ઉત્તર આપે છે. જો કદાચ આજે સવારમાં વિશ્વાસમાં કાચા છે, તો હું તમને કહું છું કે વિશ્વાસમાં મજબૂત બનીએ. હજી પણ આપણી પાસે આ માસમાં પૂરો થવાને માટે સમય છે, અને પ્રભુનું વચન જે કહેવામાં આવ્યું છે, તમારે શાંત રહેવું, ઈશ્વર તમારા માટે યુદ્ધ કરશે. તેઓ ચોક્કસ તમારી જરૂરિયાત માટે, તમારી જોબ માટે, તમારા બિઝનેસ માટે, તમારા ઘરની શાંતિને માટે, અથવા તમે જે તે બાબતને માટે પ્રભુની આગળ નમ્યા છો, જે તે યુદ્ધ પ્રભુને તમે સોંપ્યું છે, એ તમારા માટે પ્રભુ લડશે, અને તમે એને ખચિત જીત થયેલી જોવાના છો. અને મેં કહ્યું હતું, વિશ્વાસથી કે જેઓ પ્રભુના છે, જેઓ ઈસુના લોહીમાં ખરીદેલા છે, જેઓ તેમના પર વિશ્વાસ રાખે, તેઓ આ માસમાં કોઈ પણ પ્રકારનો આર્થિક પ્રશ્ન જોશે નહીં. હા, તેમને માટે જબરા પાણીમાંથી રસ્તો કરવામાં આવશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. બીએ નહીં, ગભરાય નહીં, માત્ર વિશ્વાસ કરીએ. છેલ્લા 5-6 દિવસથી હું બીમાર હતો. આજે જ રેકોર્ડિંગ ચાલુ કર્યું છે. થોડો અવાજમાં તમને જુદાપણું લાગશે, અને જેઓએ મારા માટે પ્રાર્થના કરી, બધાની પ્રાર્થના સાંભળવામાં આવી હતી. સ્કોપીના લીધે ઓક્સિજન, શ્વાસ લેવાનું બંધ થઈ ગયું હતું મારું. એના માટે ગળામાં નળી ઉતારી હતી, અને નળીના લીધે ગળું આખું ખોરાઈ ગયું હતું. દુખાવો અને સખત બ્લડ નીકળતું હતું. છેલ્લા કેટલાક દિવસથી હું તમને જે ઓડિયો મળતો હતો એ એડવાન્સમાં જ જે રેકોર્ડ કરવામાં આવે છે એમ જ મળ્યા છે, અને આજે ફરીવાર શરૂઆત કરી છે. પ્રાર્થનામાં રાખશો, હું તમારા માટે પ્રાર્થના કરીશ, અને તમે મારા માટે. હાલેલુયા. કે હજી વધારે આત્માઓ જીતી શકાય, હજી વધારે ઘણા લોકો સુધી આપણે આપણા ઈશ્વરનું નામ પહોંચાડીએ, કે જે ખરેખર ઈશ્વર છે, જે પ્રાર્થનાઓ સાંભળે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે આજના દિવસમાં આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આજે સવારમાં તમારું પવિત્ર રૂડું નામ લેવાના માટે તમે અમને આ સુંદર
સમય આપ્યો, સુંદર તક આપી તમારું ભજન કરવા માટે, તમારી સ્તુતિ કરવા માટે, તમારી આરાધના કરવા માટે. પ્રભુ તમે તમારી મોટી દયા કૃપા કરી છે. થેન્ક યુ લોર્ડ, 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 થેન્ક યુ જીસસ. પ્રભુ ખરેખર તમારી અદ્ભુત દયા છે કે જેના લીધે અમે આજની સવાર જોઈ શક્યા, સુંદર પળ અને તક જોઈ શક્યા છે. અને અમે જાણીએ છીએ પ્રભુ કે તમારા આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. પાછલા સમયમાં પ્રભુ તમે બતાવ્યું, દેખાડ્યું, હોસ્પિટલમાં પ્રભુ તમે તમારો મહિમા દેખાડ્યો છે પ્રભુ. અને પ્રભુ એમ ઘણા બધા લોકોને પ્રભુ તમારો મહિમા આજે સવારમાં દેખાડજો પ્રભુ પિતા. અને જેઓ વિશ્વાસ કરે તેઓનો વિશ્વાસ વધારે મજબૂત થાય, જેઓ ભરોસો રાખે છે તેમનો ભરોસો વધારે તમારા પર મજબૂત થાય, અને તેમની સર્વ પ્રાર્થનાઓના તે ઉત્તર જોઈ શકે પ્રભુ બાપ. એવું તમે થવા દેજો પ્રભુ. તમારા બાળકોના હૃદયની સર્વ ઈચ્છાઓ પ્રભુ તમે પૂરી પાડજો પ્રભુ પિતા. જેઓ આ સંગતમાં છે, સાંભળી રહ્યા છે, વિશ્વાસ કરી રહ્યા છે, જો પ્રભુ કોઈ પ્રશ્નો તેમના મનમાં છે તો પવિત્ર આત્મા પિતા તેમના દરેક પ્રશ્નોના જવાબ આપે. Thank you Lord, 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 thank you Lord. Thank you Prabhu, thank you Jesus, thank you. હા પ્રભુ, જે તે તેમના પ્રશ્નો છે, દુઃખો છે, મુશ્કેલીઓ છે, ચિંતા છે, તમે સગળી બાબતો પ્રભુ પૂરી પાડો. મુશ્કેલીઓ દૂર કરો, જરૂરિયાતો પૂરી પાડો, માંદગીમાંથી સાજાપણું આપો. અને દરેક જેઓ તમારી આગળ ઘૂંટડે નમેલા છે તેઓ આજે હમણાં અત્યારે આ પડે આ મિનિટે તમારો મહિમા જોવે એવું તમે થવા દો. ઘણા બધા લોકો એવા છે પ્રભુ જેમના જોબના પ્રશ્નો છે, આવકના પ્રશ્નો છે, બિઝનેસના પ્રશ્નો છે, ઘરમાં શાંતિની જરૂરિયાત છે, મકાનની જરૂરિયાત છે પ્રભુ, રહેવાને માટે સુરક્ષિત સ્થાન નથી પ્રભુ પિતા. અમે પ્રાર્થના કરીએ છીએ તમારી કૃપા એમના પર થવા દો, રક્ષણ આપો, અને જે જે વાનાની જરૂરિયાતો છે એ પ્રમાણે થવા દો. ઘણા બધા લોકો માંદગીના બિછાના પર છે પ્રભુ, હોસ્પિટલના બેડ પર છે પ્રભુ, તમે તેમને સાજા કરો પ્રભુ. ઘણા બધા લોકો એવા છે બિલ ભરવાના, દવા લાવવાના, તેમની પાસે નાણાં નથી પ્રભુ, તમે મદદ કરો તેમને. ઘણા એવા બીમાર પથારીવશ લોકો છે જેમને હાથ પકડીને કેમ છો કહેનાર કોઈ નથી પ્રભુ, તેમની સાથે રહેનાર કોઈ નથી પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એવા એકલા લોકોની સાથે તમારા દૂતોની હાજરી રહે પ્રભુ પિતા, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. પ્રભુ ઘણા બધા લોકો આજે તમને ઓળખે, વિશ્વાસ કરે, તમારી પાસે આવે, અને પ્રભુ ઘણા બધા લોકો આજે તારણ પામે, અનંત જીવનમાં પ્રવેશ કરે પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. તમારી ઈચ્છા પૂરી થાવ, તમારું રાજ્ય બહુ જલ્દીથી આવો પ્રભુ. દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો એવું થવા દો પ્રભુ. તમારા સાંભળનાર તમારા બાળકો લોકો માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ તેઓને નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા બનાવો. ઉછીનો આપનારા બનાવો પ્રભુ પિતા. શેર બનાવો, પૂછ નહીં પ્રભુ. અને આશીર્વાદના જરાઓ પ્રભુ તેમના ઘરોમાં વહેતા થાય, સતત કન્ટિન્યુઅસ
અને કોઈ પણ સારાવાની અછત કે ખોટ પડે નહીં પ્રભુ, એવું તમે થવા દો. તમારા બાળકોના ઘરોમાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિ પેઢી દર પેઢી રાજ કરે પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. બોલો, પાપ ગુનાઓ માફ કરો, લડાઈ ઝઘડા દૂર કરો, આવકના સાધનો પૂરા પાડો પ્રભુ પિતા, વિદેશ સેવાના રસ્તા ખુલ્લા કરો, નાણાંનો, મકાનનો, લોનનો આશીર્વાદ આપો, બાળકધનનો આશીર્વાદ આપો પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપો, ડિવોર્સને ખાલી જ કરો, પતિ પત્નીના લડાઈ ઝઘડા તમે પ્રભુ દૂર કરો, ખોટા કોર્ટ કેસ એફઆઈઆર તુમ્મો તો મૂક્યા છે એને દૂર કરો, આઈએલટીએસના બેન્ડ આપો પ્રભુ પિતા, અને પ્રભુ જે કંઈ ખરાબ બાબતોમાં જે લોકો સંકળાયેલા છે તેમને એમાંથી છોડાવો, પાછા લાવો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. તમારી સમક્ષ નમી જઈએ છીએ. આજના દિવસમાં જે કંઈ જરૂરિયાતો છે હવે પૂરી પાડજો, હાથના કામોને આશીર્વાદિત કરજો, તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો, ને સાંજે આભાર માનતી લાવજો અને મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો. એવું માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.